નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરતમાં પોલીસ દ્વારા હિડન સ્પાય કેમેરા સામે લોકોને ડેમો આપી સમજ આપવામાં આવી છે. પાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ પટેલ દ્વારા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં જઈ મહિલાઓને સમજ આપવામાં આવી છે. મોલના ટ્રાયલ રૂમમાં મહિલાઓની જાસૂસી કોઈ કરી તો નથી રહ્યું ને તેની તપાસ કઈ રીતે થાય તેની સમજ આપવામાં આવી છે. કાચની પાછળથી તમને કોઈ જોઈ તો નથી રહ્યું ને, જો કોઈ જાસૂસી કરી રહ્યું છે તો કેવી રીતે તમે જાણશો તે સમજાવ્યું હતું. મિરર પર આંગળી મૂકશો તો ગેપ આવશે તો રેગ્યુલર મિરર છે, અને જો ગેપ નહીં આવે તો તે જાસૂસી મિરર છે. આવા મિરર હોય તો પોલીસને સંપર્ક કરો તેમ પણ તેમણે ઉમેર્યું છે. માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગહેલોત સરનો અભિગમ અને ઝોન 7 સર શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા અત્યારે મહિલાઓ કઈ રીતે જાગૃત થઈ શકે, જેમ કે આપણને ખ્યાલ છે અત્યારે મહિલાઓ મોલમાં શોપિંગ કરવા જતા હોય છે, હોટલમાં જતા હોય છે, અને મોલમાં ચેન્જિંગ રૂમ હોય છે જ્યાં કને મિરર લગાવેલા હોય છે. તો મહિલાઓને આ બાબતે કઈ રીતે જાગૃત કરી શકાય એના માટે થઈને અહીં તમે જોઈ શકો છો, અહીંયા એક મિરર છે. એ મિરર પર જો તમે આંગળી મૂકશો અને એ મિરર વચ્ચે જો જગ્યા દેખાય એનો મતલબ કે આ મિરર ઓકે છે, તમે સેફ છો. પરંતુ જ્યારે એ મિરર પર તમે આંગળી મૂકો અને આ રીતે તમને કોઈ વચ્ચે ગેપ દેખાતો નથી, ઇટ મીન્સ આ મિરર ટુ વે છે, એટલે કે પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે. આ વિશેની લોકોમાં જાગૃતતા આવે એટલા માટે થઈને અમે લોકો અભિયાન ચલાવી રહ્યા છીએ, જેથી હું મહિલાઓને કે કોઈ પણ ફેમિલી એમના મેમ્બર્સ એમને એક વિનંતી કરું છું, તમે જ્યારે પણ કોઈ મોલ કે પછી કોઈ હોટલમાં જાઓ તો ત્યાં રહેલા મિરરને એકવાર જરૂરથી ચેક કરજો. જો તમને એવું કંઈ પણ અજુગતું લાગે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ત્યાં કને જાણ કરી શકો છો. આવા લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અને અમે નજીકના સમયમાં જ વિવિધ મોલ, શોપ, દુકાનોમાં જઈને ચેક કરીશું. અગર આ ટાઈપના મિરર ક્યાંય મળી આવશે તો એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને વિવિધ મોલ, હોટલમાં આવા પોસ્ટર આપવામાં આવશે, જેથી કરીને જે મહિલાઓ ત્યાં કને આવતા હોય એ લોકોમાં જાગૃતતા આવે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.